હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલના હક્કા નૂડલ્સ. આ નૂડલ્સ બનાવવા ખૂબ જ સહેલા છે. અમુક ટિપ્સ અને ટ્રિક્સથી આપણે આ નૂડલ્સ બનાવીશું તો રેસ્ટોરન્ટ જેવા છૂટા અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે. તો બાળકોથી લઈ મોટાને બધાને ભાવે એવા નૂડલ્સ આજે બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. વેજ હક્કા નૂડલ્સ બનાવવા માટે મેં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર પાણીને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે મેં અહીં 2 પેક નૂડલ્સના લીધા છે. આ નૂડલ્સના પેકેટ તમને માર્કેટમાં સહેલાઈથી મળી જશે. હવે આ નૂડલ્સને આપણે આવી રીતે અડધા એટલે કે કટ કરીને એડ કરીશું. આવી રીતે ઉકળતા પાણીમાં બંને નૂડલ્સના પેકેટને આપણે એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ પર કરી દઈશું અને 2 મિનિટ સુધી આ નૂડલ્સને આપણે સારી રીતે કૂક કરી લઈએ. નૂડલ્સને કૂક થતાં વાર નથી લાગતી, માત્ર 2 થી 3 મિનિટ જેટલો જ સમય લાગે છે. હવે આપણે તેમાં એડ કરીશું 1 મોટી ચમચી જેટલું તેલ. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તેલ નાખવાથી નૂડલ્સ છે તે એકદમ છૂટા છૂટા બને છે. તો તમે જોઈ શકો છો કે લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને નૂડલ્સ પણ આપણા ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. અને હા, અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે નૂડલ્સને આપણે ઓવરકૂક નથી કરવાના. 80% કૂક થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ત્યારબાદ વાસણ ઉપર આપણે આવી રીતે એક ચારણી રાખીશું અને તેમાં બધા જ નૂડલ્સ આપણે એડ કરી દઈએ અને તરત જ તેની ઉપર આપણે એકદમ ઠંડુ પાણી એડ કરી દઈશું, તેથી નૂડલ્સ છે તે એકબીજાને ચોંટે નહીં અને તેની કુકિંગ પ્રોસેસ પણ રોકાઈ જાય. હવે ચમચાની મદદથી આવી રીતે ઉપર નીચે નૂડલ્સને કરી લઈએ, તેથી જે નીચે પણ વરાળ હશે તે પણ નીકળી જશે અને નૂડલ્સ છે તે એકદમ પરફેક્ટ થશે. તો તમે જોઈ શકો છો કે નૂડલ્સ છે તે સરસ એવા સેટ થઈ ગયા છે અને એકબીજાને ચોંટ્યા પણ નથી અને એકદમ છૂટા છૂટા બન્યા છે. તો હવે ચાલો આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક કઢાઈ રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 1 મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું લસણ એડ કરીશું. ત્યારબાદ 1/4 કપ જેટલો લીલી ડુંગળીનો સફેદ ભાગ છે તેને ઝીણો સુધારી અને એડ કરીશું અને તેની સાથે આપણે એડ કરીશું 1/4 કપ જેટલા લીલી ડુંગળીના પાન, 1/2 કપ લાંબી લાંબી સુધારેલી કોબી, 1/2 કપ લાંબુ સુધારેલું અને પાતળી સ્લાઇસનું ગાજર, સાથે 1/2 કપ જેટલી કેપ્સિકમની સ્લાઇસ, 1/2 કપ ડુંગળીની સ્લાઇસ એડ કરીશું. ત્યારબાદ એક ઝીણું સુધારેલું મરચું પણ એડ કરી દઈએ. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં ગેસની ફ્લેમ આપણે અત્યારે હાઈ પર કરી દઈશું. હવે એક નાની ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 2 થી 3 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે તેને સોતે કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે શાકભાજી છે તે સરસ એવા સોતે થઈ ગયા છે અને લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે તેમાં બાફેલા નૂડલ્સ એડ કરીશું. તમે જોઈ શકો છો કે નૂડલ્સ છે તે એકદમ છૂટા છૂટા થયા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલા કાળા મરીનો પાવડર, 1 મોટી ચમચી જેટલો સોયા સોસ, 1 મોટી ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ, 1 મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું. ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે હળવા હાથે 3 થી 4 મિનિટ સુધી મિક્સ કરી લઈએ, તેથી બધા જ સોસ છે તે નૂડલ્સમાં સારી રીતે મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે સોસ અને શાકભાજી છે તે નૂડલ્સમાં સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે આપણે એડ કરીશું 1 નાની ચમચી જેટલો વિનેગર. અહીં તમારો વિનેગર ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ. તો અહીં જુઓ, નૂડલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો છે ને બનાવવા એકદમ સહેલા રેસ્ટોરન્ટ સ્ટાઇલના આ હક્કા નૂડલ્સ. તો ચાલો તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ. નાનાથી લઈ મોટાને બધાને ભાવે એવા નૂડલ્સ બન્યા છે. હવે આપણે તેને થોડા ગાર્નિશ કરી લઈએ. ઉપરથી લીલી ડુંગળીના પાન અને થોડો ટોમેટો કેચઅપથી આપણે તેને ગાર્નિશ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ નૂડલ્સ બન્યા છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.